રહી ગયા પપ્પા તમે શું કરો લોટ બાંધે લોટડીમાં ગેનમાં ગાડી દોડતી લાગે હે ને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું સવાર પડી ગયો ગાઈસ કેટલા વાગે છે 8:15 થઈ ગયા સુબહ કોમલ જતા રહે નોકરીએ છે ઓમ નમઃ શિવાય વિમાન જાની બધી પાસે નહીં ગઈ પાસે મને વાત તુલસી વાળા કારણ કે પેલા તુલસીમાં ઉપાઈ ગયા હતા કેટલા 3-4 વર્ષથી હતા મસ્ત નવો રોપ લાવ્યા છે એક રેટ મૂકી જશે મીઠા લીમડાનું ઝાડ પણ આવ્યું છે જવાનું માતાજી શું સેવા પૂજા કરીને જો ગાઈશ આપણે જતા રહે કોમલ નદી શ્રી માતા મારી સેવા પૂજા થઈ ગઈ સુમિતને કોમલ જતા રહે નોકરી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કુર્દીમાં રમવાડી રામ જય સ્વાગત છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ મસ્ત મજા ચડ પડી ગયો ચા નાસ્તો કરી લીધો સુમિતને કોમલ જતા રહે નોકરી અત્યારે ભાઈ મારે બહુ બધા કપડાં પડ્યા આજે કાલે હતા ધોયા અમે ગામડે જતા રહ્યા હતા તો કપડાં ધોવાના કપડાં ધોવા બેસીશ હું તો કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ ચલો ગાઈસ અહીંયા છે અત્યારે મારી સાડીના માર સાડું તો એમના માટે મસ્ત મજાનું રસોઈ થાય છે તો અમારે સ્પેશિયલ મળે મજાનું ખમણ અત્યારે વઘારીએ છે બધું રસોડાનું કામકાજ સવારથી ને બહુ ધક્કા મૂકી આમ બહુ જોર બસ લેવા તું મને હવે મસ્ત મજાનું ખમણ વઘારી દીધું હજુ બીજું બધું કામ બાકી છે દાળ બી વઘારવાનું બાકી છે રોટલી બાકી ને ચલો ગાઈસ ખમણ મસ્ત મજાનું બની ગયું હવે થોડા પછી મહેમાનને જમવા લે છે ભૂખ લાગી મેમ ભૂખ લાગી ગઈ છે બરાબર હવે આ બધું ખાવાનું કામકાજ ચાલુ છે બધું જો અમારે આ મહેમાને રોટલી વડે અમારા ઘરે આવીને બોલો મહેમાને તો અમારા માટે સારું સારું ખાવાનું બનાવી દે બનાવો તા બે બુનો ભેગી થઈ ગઈ આજે તમારે મોટી બુનને ના લવાય એવું બોજા વધી ગયો થોડોક ને કામનો જમવાનું હાલ દો અમને જમવાનું તૈયાર થઈ ગયું છે તો ફટાફટ જમી લઈશું ને ફટાફટ જવાનું છે મોડું થઈ ગયું છે જમવાનું તૈયાર થઈ ગયું છે જવાનું ખાવાનું કાઢાડો સરખેજ આવી ગયા છે ને આપણે શંભુલાલના એક પાછળનો ગોડાઉન છે ને તે ધાબા પર આવી ગયા છે કારણ કે એમને શું અંદર ધાબામાં ગોડાની અંદર પાણી પડે લોકો અમુક કરાવતા નહીં માલ બધો બગડે ગાય તમને બતાવું ગાયો અને ભેંસો ચરે બહુ જોરદાર દ્રશ્ય લાગે એકદમ જોરદાર લાગે ભાઈ વાતાવરણ એટલું જોરદાર છે ને અને ભેંસોનો ચરવાનો બહુ જોરદાર છે એક નાની રડી બેજી થાકી લાગે સામે બધા ફ્લેટ છે એકવાર અમે ગયા હતા એ ફ્લેટમાં જોવા માટે ચલો જશું નીચે બાબા ચડો તો તમને ખબર પડે કે ચેત પાણી જાય ને પાણી નહીં યાર વાત કરો હા પાણી ભરાતું જ નહીં પણ ધાબુ લીકેજ થઈ ગયો હવે જોયું ત્યાં મોજે ને બેસન ચરવાની આહા એ તમારી ભાષા સમજે હો સામું જોવો છો સંભળાવ તમે એવું કર્યું મને આવડતું નહીં ચેત ના બોલાવાનું
ભેંસો તમારી ભાષા સમજે હો ભાઈ. ખરેખર ખરેખર એટલું મસ્ત લાગે ને વાતાવરણ. આ નાની રેડી જુઓ ને બિચારી થાકી ગઈ લાગે, નાનું બચ્ચું. હે પાડી હે પાડી કહેવાય એવું કહેવાય. હું તો હારું સોરી અમે રાખીએ નહીં ને યાર ગાય ભેંસો, એટલે મોજ છે ગાયો ને ભેંસોને ચરવાની. જો ખરેખર જોરદાર ઘાસ છે. રહી ગયા પપ્પા તમે શું કરો? ગેનમાં ગાડી દોડતી લાગે હે ને? ઓય ઓય ના ના ખાવાનું નહીં, પેલા નહીં સુઈ જાય ને પછી ઉઠીને ખાવા. ને મારી કોમલ ભાભી રોટલી બનાવે. બધું બની ગયું કોમલ ભાભી? એવું લે મસ્ત મજાની રોટલી બની નાખી નહીં? હો સુમિત ચાલુ એ કરી દઉં ફટાફટ. બહુ ભૂખ લાગી જ લાગે. આજ તો પપ્પાની ફેવરેટ હે નહીં ચોળાફળી? અર 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 કેવા ખાઈ રહ્યા? એક નંબર. કાના તીખી લાગે, સાચી વાત હે. મમ્મી દાન નહીં ખાવી? એવું એવું તો ચલો ગઈશ, તમારે બધાને ચોળાફળી ખાવી હોય તો આવી જાઓ. નોકરીથી ઘરે આવી ગયા ને અમે મમ્મીને કોમલે રાંધવાનું ચાલુ કરી નાખ્યું. શું બનાવવાનું? પુલાવ. કેપ્સિકમ બેક્સિકમ ટમાટા વમાટા નાખીને ચોરાફળી ખાધી હજુ અડધો કલાક થયો. એ બનાવ્યું છે જો ખીચડી છે, પુલાવ છે, ખમણ છે. ચોરાફળી ખાધી ત્યાં ખાવાનો સર? હે થોડી તો કાલ તો આવે છેલ્લી થોડી નાસ્તો કહેવાય. તમે બે એવા હો ખરેખર. એટલે આટલી ચોરાફળી ખાધી હોય શું કહેવાય? નાસ્તો જ કરે કહેવાય ને. એટલે હજુ તમારે ડિનર તો બાકી. પેલા ફોન છે ખાઈ લો દાળ તો તમે. આમાં શું બનાવી? कोबीज की सब्जी बनाई मैंने, देखो आप देख सकते हो गाइस मैंने क्या सब्जी बनाई. देखो कोबीज सर क्या होगा? કોબી છોર લીલી તુવેર वटाणा वटाणा तो एम क्या ना वटाणा बोल के आवड़ता नहीं. मटर की सब्जी बनाई. मटर की सब्जी बनाई है. वटाणा ठीक मटर है, अकेले अकेले खा लो. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. વાગી જશે 10:30. એટલો જોરદાર વરસાદ પડે ને. આવો વરસાદ દિવસે આવ તો સારું, તો ઠંડક થાય. જોરદાર વરસાદ પડી ગયો ભાઈ. અત્યારે હું જમવા બેહું કે વાગી જશે 10:30 પોણા 11 થઈ જવાયા. કારણ કે ભૂખ હવે લાગી, કારણ કે નોકરીથી આવ્યા બસ સુમિતને ચોરાફળી લાવ્યા હતા. એ ચોરાફળી ખાધી પછી આપણને ભૂખ જતી રહી હતી. તો અત્યારે છે ખીચડી, ફ્લાવર, કોબી વટાણાનું શાક ને રોટલી. તો ચલો ગાઈસ જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. ગુડ નાઇટ સુમિત. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.